કે અહીંયા અવિરતપણે પાણીની ધારા ગૌમુખીમાં કેમ છે એ રીતે અહીંયા પણ પાણી ચાલુ રહે છે. ના છે એ અંબાજી માતાજીનું સ્થાન. વાહ ગિરનારી વાહ, હે ગિરનારી મહારાજ, જય ગુરુદત્ત મહારાજ. આ સ્ટેટ ઓફ હેવન છે, સીડી છે આખી, જ્યાં ચોમાસામાં તમે આવો ને તો આનો આખો અલગ જ માહોલ હોય છે. ગુજરાતની સૌથી ઊંચી ટૂંક ઉપર જે પવનની ગતિ હતી ભયંકર, કે અત્યાર લગીને આપણે ગિરનાર ચડ્યા ઉતરા એટલું કર્યું પણ કોઈ પબ્લિક નથી દેખાતી. જુઓ તમે, દત્ત ગોરક્ષ કી એકી માયા બીચ મેં ઓગળ સમાયા, એવી કમંડલનો ઘા કરીને પાણી પ્રગટ કર્યું હતું એવી આ પવિત્ર ભૂમિ છે. પેલા એક જૂનો અહીંયા ઘંટ પણ હતો, જે જૂના 15 વર્ષ 20 વર્ષ પહેલા જે આવતા એમને ખબર હશે. ગિરનારી મિત્રો, વહેલું ઉઠું કરીને 7:30 વાગે ઉઠ્યો છું. હવે તૈયાર થઈને પછી આજની યાત્રા ચાલુ કરવાની છે. ત્યાંનો તમને ખાલી એમનો નજારો દેખાડો. રૂમમાંથી બહાર નીકળીને જે ઉપર રોપવેનો નજારો આવે ને, અદ્ભુત. વાતાવરણ એકદમ ક્લિયર છે, પવનની ગતિ સામાન્ય છે. એટલે પછી તો ગોરક્ષનાથ શિખર પછી ખબર પડે કેવો પવન છે. એટલે તૈયાર થઈને આપણે સીધી યાત્રા ચાલુ કરી ત્યારે તમને બતાવું. જય ગિરનારી મિત્રો. નાહી ધોઈને તો ન કહેવાય, હાથ પગ મોઢું ધોઈને બધું નિત્યક્રમ બતાવીને થોડો ઘણો નાસ્તો પાણી કરીને ચા પાણી પીને અત્યારે 8:30 જેવું થયું, કલાક જેવો સમય થયો છે. અને આજના દિવસની આપણે યાત્રા ચાલુ કરી દીધી છે. 23 કલાક આપણે ગિરનારમાં થઈ ગઈ છે. 23 કલાક એટલે કાલે આપણે 9:30 વાગે ચાલુ કર્યું હતું અને 8:30 થઈ ગયા એટલે 23 કલાક થઈ ગઈ છે. અને હજી 13 કલાક ગિરનારમાં રહેવાની છે. એટલે આજે તો થોડોક લાંબો, આજે ઘણો બધો રૂટ થવાનો છે. એમાં આપણે કહું તો ગૌમુખી ગંગાથી નીકળો છું. ગૌમુખી ગંગાના 10-15 પગથિયા ચડીને અહીંયા છે ને એક જગ્યા આવે છે સામે, બહુ વિશાળ જગ્યા છે. આની હમણાં એક મેં રીલ મૂકી હતી, જટાશંકરી ધર્મશાળા કરીને, એ આ જગ્યા છે. જો કે આનો ગેટ બંધ છે. આજુબાજુ ચાવી હોય છે, પાણી લેવા માટે ઘણી વાર આવતા હોય છે. કે અહીંયા અવિરતપણે પાણીની ધારા ગૌમુખીમાં કેમ છે એ રીતે અહીંયા પણ પાણી ચાલુ રહે છે, એવી આ જગ્યા છે. અત્યારે મહાલક્ષ્મી માતાજી, અન્નપૂર્ણા માતાજીનું સ્થાન એવું છે. અહીંયા ઘણા બધા જૂના સ્થાનો, આ કહું ને તો અંબાજી અને ગૌમુખીની વચ્ચે આવે છે. સામે રોપવે સ્ટેશન. અંબાજીના અંદાજે 200 પગથિયા બાકી હશે. એની પહેલાં અહીંયા એક સાચા કાકાની જગ્યા આવે છે, જે પહેલાંના સમયમાં અહીંયા ખૂબ જ સેવા કરતા, લોકોને પાણી પીવડાવતા. આજે પણ એનો ચીલો ચાલુ છે. વાર તહેવાર અહીંયા પરબની વ્યવસ્થા હોય છે. સાચા કાકાની મેઇન જગ્યા પાસે પહોંચ્યા છે. દત્ત મહારાજનું ખૂબ જ સુંદર મંદિર છે. સાથે સાથે મહાકાલી માતાજી, ભોળાનાથનું પણ મંદિર છે. આ છે મહાકાલી અને આગળ છે ભોળાનાથ અને મેલડી માતાજીનું પણ એક સ્થાનક છે. ગિરનારની પહેલી ટૂંક એટલે કે અંબાજી શિખર, અંબાજી માતાજી જે કહેવાય એનું સ્થાન આપણે પહોંચી ગયા છીએ. અહીંયામાં સતીમાનું સ્થાન છે અને આ છે એ અંબાજી માતાજીનું સ્થાન. જય માતાજી. આ છે રોપવેનું પટાંગણ, વનકુંડ છે, માતાજીનું સ્થાન છે, માતાજીના દર્શન, જવાનો રસ્તો નથી. આ છે ચંડ ભૈરવ દાદા. જય ભોળાનાથ, જય હનુમાનજી મહારાજ. મેં ક્યાંક સાંભળ્યું હતું કે ધજાના દર્શન કરી લઈને મંદિરના દર્શન થઈ જાય. એટલે માતાજીના દર્શન કરશું આપણે, પણ વળતા દર્શન કરશું. અત્યારે પેલા શિખરે જઈ આવી. વાતાવરણની વચ્ચે ફૂલ પવનની ગતિ આગળ સંભળાઈ રહી છે. અને કહેવાય કે હવે ગુરુ ગોરક્ષનાથ શિખર અને દત્ત શિખરના દર્શન તમને કરાવું. વાહ વાહ ગિરનારી વાહ, હે ગિરનારી મહારાજ, જય ગુરુદત્ત મહારાજ. પવનની ગતિ, પવનનો અવાજ સાંભળી શકો. આ ગુરુ ગોરક્ષનાથ શિખર, દત્ત શિખર અને માતાજીની ટૂંકમાં દેખાય અહેસાસ જોઈ શકો છો. જોઈ શકો
થોડો ઘણો આવતો હોય છે કેમ કે માઇક લગાડેલો છે. એની વચ્ચેથી અત્યારે આપણે ગુરુ શિયાળાની ઠંડીનો માહોલ છે. સવારનો ગોળ છે. અડધી કલાક આપણે રહી છે અંબાજી પહોંચતા. હવે ગોરક્ષનાથ શિખર અને વચમાં જે સ્થાન આવતા હોય બધા સ્થાનના તમને દર્શન કરાવવાનો છું. મેન ગોરક્ષનાથ શિખર સ્થાન છે તો એના પણ તમને દર્શન કરાવવાનો છું. હવે માહોલ આખો ચેન્જ થઈ ગયો છે. અંબાજી સુધી ખબર નહોતી પડતી કે કઈ રીતનો માહોલ છે, પણ હવે જેવા અંબાજી વેટા અને ગુરુ ગોરક્ષનાથ શિખર તરફ જઈ રહ્યા છે. આ સ્ટેટ ઓફ હેવન છે, સીડી છે આખી. જ્યાં ચોમાસામાં તમે આવો ને તો આનો આખો અલગ જ માહોલ હોય છે. અને હજી તમને આગળ એક પુલ બતાવું, એની ઉપરથી તમે ચાલતા આવશો પણ તમને ખબર નહીં હોય કે પુલ છે. એ પુલના તમને અને સાથે મામાદેવનું સ્થાન પણ છે, ભૈરવ દાદાનું સ્થાન પણ છે, જેના પણ દર્શન કરાવું તમને. ત્યારે પવનની ગતિ ફૂલ છે, કહેવાય કે એ રીતનો માહોલ છે અત્યારે. અત્યારે પુલની ઉપર તો પહોંચી ગયા છીએ. આખો પુલ તમને ચાલી જ જાઉં તમને જો પુલ ઉપર. આ છે મામાદેવનું ભૈરવ દાદાનું સ્થાન છે. ભૈરવ દાદા પ્રમુખ આ જગ્યા ઉપર બિરાજમાન છે. આ કહું ને તો આ પુલ જે છે ને પુલની પાસે જ દાદાનું સ્થાન આવેલું છે. અત્યારે એક હનુમાનજી મહારાજનું સ્થાન એવું છે. અને હવે બીજો એક પુલ આવશે નાનો એવો. સામે શિખર ઉપર દત્ત ગોરક્ષનાથ જે બિરાજમાન છે, ગુરુ અને ગુરુ. હા, સવારનો ટાઈમ છે, સૂર્યનારાયણના દર્શન કર્યા. આ છે એ બીજો પુલ, જે નાનો એવો પુલ છે, પણ આ કહેવાય કે રાજાશાહી વખતે બનાવેલો પુલ છે. આ ગુરુ ગોરક્ષનાથ શિખર પાસે જ્યાં પુલ છે એની પાસે ઉતરવાનો અલગ જ આનંદ છે. એક નંબર આવે. અત્યારે આપણે ગુરુ ગોરક્ષનાથ પાસેની લાંબી સીડી પાસે પહોંચ્યા છીએ. આજે મંગળવાર રોપવે ટ્રાફિક જેવું કાંઈ છે જ નહીં. આખો પહાડ ખાલી જેવો માણસો ઉપર આવ્યા. પાણીનો ટાંકો છે, એ જૂની એક રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે. ઉપર ગુરુ ગોરક્ષનાથ શિખર છે. ગોરક્ષનાથ શિખર ઉપર 3660 ફૂટ ઊંચાઈ ઉપર ગુરુ ગોરક્ષનાથજી બિરાજમાન છે. જ્યાં ઘણા બધા વર્ષો હજારો વર્ષો ભજન કર્યું. જ્યાં રામાપીરનું સ્થાન છે, સાથે ઘણું બધું છે. હું તમને બતાવું, બહારથી જ બતાવું. અહીંયા રામાપીર દાદાનું સ્થાન છે. અહીંયા અખંડ ધૂણો અને સાથે ગુરુ ગોરક્ષનાથજી, મચ્છેન્દ્રનાથજી, ભૈરવ દાદાનું સ્થાન છે. સાથે સાથે અહીંયા પાપ પુણ્યની બારી છે. યમદેવ બેઠા છે. અહીંયા પણ હનુમાનજી, ભૈરવ દાદાનું સ્થાન છે. શિખર પાસે ધજાના દર્શન કર્યા, દત્ત મહારાજના દર્શન કર્યા, ગોરક્ષનાથજીના દર્શન કર્યા. આ સીડી છે. બહાર નીકળવાનો રસ્તો છે. અને આ જે અત્યારે એક એવો પોઈન્ટ છે કે જ્યાંથી મા અંબાજીના દર્શન થાય. આ પોઈન્ટ જોઈ લ્યો, ગોરક્ષનાથજીના દર્શન થાય અને 5 પગથિયા ઉતરો
ગુજરાતની સૌથી ઊંચી ટૂંક ઉપર જે પવનની ગતિ હતી ભયંકર, અને મારા દર્શન થઈ જાય એટલે પવનની ગતિ ગાયબ થઈ જાય. સામે કમંડલ કુંડ છે, જ્યાં પ્રસાદ લેવાના છીએ. અત્યાર સુધીમાં કહું ને તો 9:30, એટલે કે 24 કલાક આપણે ગિરનારમાં થઈ ગયા છે. 1 કલાક થઈ છે અંબાજીથી અહીંયા ગૌમુખી પહોંચતા, એ પણ આનંદ કરતા કરતા. વસ્તુ બીજી માર્ક કરવા જેવી છે કે અત્યાર લગીને આપણે ગિરનાર ચડ્યા ઉતરા એટલું કર્યું, પણ કોઈ પબ્લિક નથી દેખાતી. જો તમે આખો ગિરનાર તમને અહીંથી નજારો દેખાય છેક નીચે સુધીનો, અને અહીંયાથી કમંડલ કુંડ સુધીનો ગેટ, દત્તાત્રેય જે ગેટ કહેવાય એ તો દેખાય છે, પણ અહીંયા તમને માણસો કોઈ નહીં દેખાય. પર્વત ઉપર એક આપણી ફેવરિટ જગ્યા છે બેસવા માટેની, અહીંથી છે ને, અહીંથી આમ ફરીને ઉપર જવાય છે. બહુ મસ્ત લોકેશન છે. ત્યાંથી ઓગળ ટૂંક મસ્ત દેખાય, ગોરક્ષનાથ શિખર પણ એકદમ નજીક દેખાય, અને એકદમ શાંતિવાળું, પબ્લિકની પાસે હોવા છતાં એકદમ કનેક્શનથી દૂર. અને અત્યારે વાદીઓ જો, પહાડીઓ જો તમે, ગિરનારની ગિરિમાળાઓ, આ હા જય ગિરનારી. ગુરુ ગોરક્ષનાથ શિખર ઉતરતા એક માત્ર પરબ આવે છે, પાણીની વ્યવસ્થા આ એક જ જગ્યાએ થાય છે, જે કમંડલ કુંડ સંચાલિત આ જગ્યા છે. અહીંયા એક મહાત્માની સમાધિ છે, અને પછી દત્ત મહારાજને જે કહેવાય દત્ત દ્વાર પછી એક પાણીનો પરબ આવે છે. એટલે ટૂંકમાં 2 જ પાણીના પરબ આવે છે. એટલે પાણીની વ્યવસ્થા કરીને જ આવું ગિરનારમાં. આપણે પહાડ ઉતરીને આવી નીચે પહોંચી ગયા છીએ. અહીં ટૂંકમાં હાલવાનો રસ્તો આવે છે, પછી સીધો વચમાં ઓગળ શિખર આવે છે. આ જે શિખર તમને દેખાય ને, ઓગળ શિખરની શિલાઓ છે. અને અહીંયા આપણે પહોંચ્યા છીએ એક સિદ્ધ મહાત્મા જે થઈ ગયા, જે ક્યારે બી આવો તમે તો એ ચલમ પીતા હોય, આ ગુફાની અંદર બેઠા હોય. જો કે ગુફા અત્યારે હાલ મુખ એનું બંધ કરી દીધું છે, અને કહેવાય કે આ જ્યારે પણ અહીંયાથી નીકળો એટલે બાપુ અહીંયા બેઠા હોય ગુફાની અંદર. આ રસ્તો આખો દરવાજો હતો, આખો ગેટ હતો, પણ ત્યાં બંધ કરી દીધો છે. અને જે પણ લોકો આવે એને રુદ્રાક્ષનો પારો, રુદ્રાક્ષનો નંગ, અથવા તો એની પાસે જે અમૂલ્ય રત્નો હતા એ બધાને એમનો આપતા એવા સિદ્ધ મહાત્મા રેડી બાપુની આ જગ્યા છે. એક સમયે એમ મેં સાધુ પાસેથી સાંભળ્યું છે કે 3 જગ્યાએ આરતી પૂજા, ગોરક્ષનાથ શિખર, અંબાજી અને દત્ત શિખર, 3 જગ્યાએ આરતી પૂજા એકલા બાપુ કરતા છે. ગુરુ ગોરક્ષનાથ શિખર, આ છે દત્ત શિખરની શિલાઓ, અને આ જે વચ્ચે જે પર્વત દેખાય છે એ છે ઓગળ શિખર. અને અહીંયા જવાનો તમને રસ્તો બતાવું, જોકે બહુ વિકટ રસ્તો છે, અને એકલા વ્યક્તિને જવું પણ શક્ય નથી. આ જે શિલા ઉપર જે આમ એરો મારેલા છે ને, એ બધા ઉપર જાય છે. અને જે કહેવાય ને કે દત્ત ગોરક્ષ કી એક ही માયા, બીચ મેં ઓગળ સમાયા, એવી ઓગળના શિખર છે. અહીંથી જ આમ એરા મારેલા છે, ત્યાંથી એમ વચ્ચે ખાંચો આવે છે. 3-4 જણા હોય ને તો જઈ શકાય. ઉપર પાદુકા છે, અને એક પથ્થરમાં પણ એક કંડારેલું છે. ઓગળ શિખર જેવા આગળ વટો એટલે સીધો દત્ત દ્વાર આવી જાય. એક રસ્તો કમંડલ કુંડ બાજુ જાય, અને એક રસ્તો સીધો શિખર જાય. એટલે આપણે પ્રથમ શિખર દર્શન કરી પછી ધૂણાને દર્શન કરવા જાય. ધૂણો છે, અને અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે દિવસ દરમિયાન. સવારથી લઈને સાંજ સુધી કોઈ બી વ્યક્તિ આવે છે તે બધાને ભોજન કહેવાય કે ફ્રીમાં. એનું ઘણી વાર ચોખવટ કરવી પડે, ઘણી જગ્યાએ પૈસા દઈને અન્નક્ષેત્ર ચાલુ હોય, પણ અહીંયા એકદમ ફ્રી. આટલી ઊંચાઈ ઉપર અને ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા ખૂબ જ સુંદર સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જ્યાં પણ જશો ને, આ તમને જે કુંડ દેખાય ને, એ કુંડ છે કમંડલ કુંડ, જે કહેવાય ને, જેના નામથી કુંડ પીડ્યો છે, એ કુંડ છે જ્યાં દત્ત મહારાજે કમંડલનો ઘા કરીને પાણી પ્રગટ કર્યું હતું. એવી આ પવિત્ર ભૂમિ છે. જય ગિરનાર. ત્યાં દત્તદ્વારની નીચે અંદર પહોંચી ગયા છે, અત્યારથી ચાલવાનું ચાલુ કરી દીધું છે. અને મારો એક અનુભવ તમને જણાવું તો, ચોમાસાનો ટાઈમ હતો, અને આ જ જગ્યાએ હું પહોંચ્યો હતો, અને મને પાણીની તરસ લાગી હતી. ત્યારે ગિરનારી મહારાજે ચમત્કાર બતાવ્યો હતો. અને આ જગ્યા ઉપર આજે મૂર્તિ દેખાય ને, એક અહીંયા મૂર્તિ હતી, એક અહીંયા મૂર્તિ ફોટો હતો, અને અહીંયાથી પાણીની ધારા ચાલુ થઈ હતી. અહીંયા અવિરતપણે પાણી જે પીધું હતું, આ અમૃત તુલ્ય પાણી હતું. એ અનુભવ હજી મને આ જગ્યા ઉપર પહોંચ્યો એટલે યાદ આવે કે ગિરનારી ઉપર ખાલી તમે એમ કહો ને કે મારે આ જોઈ છે, એટલી બધી વસ્તુ પૂરી પાડે ખરા. અત્યારે એક સિદ્ધ મહાત્માનો ધૂણો છે. શિવગિરી બાપુ નામના એક સાધુ શિવરાત્રિ પરિક્રમાના સમયે અહીંયા આસન લગાડે છે, અહીંયા ધૂણો છે, અને એમનું અહીંયા સ્થાન છે ઝાડની નીચે. પાસે પહોંચ્યો છું, એક અજીબ વસ્તુ મને કે વિચિત્ર વસ્તુ દેખાણી કે આવડો મોટી શિલા જે છે અહીંયા ઊંચાઈ ઉપર, અહીંયા કોણ ત્રિશુલ બનાવ્યું છે પથ્થર ઉપર. 3-4 જગ્યાએ ત્રિશુલ છે, ઓમ છે. કઈ રીતે બનાવ્યું છે ખાલી વિચારો. ના પથ્થર આખો છે ને, હું તમને આગળથી બતાવું. પક્ષી આકારનો આખો પથ્થર છે, આખી પક્ષી જેવો અથવા કાચબા જેવો આખો પથ્થર લાગી રહ્યો છે.
જવા માટેનો કંઈ રસ્તો નથી, તો બધા જોઈ લો. કદાચ જવું હોય તો જઈ શકાય, પણ બહુ અઘરું છે. એમાં અહીંયાથી પછી ઉપર ચડવું નહીં તો એના કરતાં અઘરું છે. અહીંયા સુધી કઈ રીતે લોકો ગયા છે, અને અહીંયા કેવી રીતે નિશાન બનાવ્યું છે. જો ઓમ બનાવ્યું, ત્રિશુલ બનાવ્યું છે, કઈ રીતે બનાવ્યું છે. આ ગિરનારી જ છે ભાઈ. ગિરનારનો તમે જિયોગ્રાફી બતાવું ને તો આ છે દત્ત શિખર, અને દત્ત શિખર તમે જોઈ લો. દત્ત મહારાજના દર્શન કરજો. વિશાળ શિલાઓની વચ્ચે સામે અનસુયા માતાજીની ટોક આવે, જે 5મી ટોક તરીકે. પછી 6ઠ્ઠી ટોક આવે રેણુકા ટોક, રેણુકા માતાજીની. અને 7મી જે છે સામે દર્શન કરી રહ્યા છો એ મહાકાલી માતાજીનું ખપ્પર છે, મહાકાલી ખપ્પર તરીકે ઓળખાય એ છે. એટલે આ શિખર પછીની 3 શિખર આવે, 3 ટૂંક આવે. પાણીનું પરબ છે અને કમળ કુંડથી જઈ શકાય છે. નવી છે દત્ત મહારાજનું શિખર. અહીં એક પણ માતાજીનું સ્થાનક નથી, પણ તોય લોકોની શ્રદ્ધા વિશ્વાસ ભાવ એવો છે. અહીં એક જ ઝાડમાં કેટલા બધા ચૂંદડી ચડાવેલી છે, અને ટૂંક સમયમાં માતાજી અહીં પ્રગટ થશે ખરા, એ રીતનો આખો માહોલ છે અહીંયા. કેમ કે અંબાજી શિખરે માતાજીને ચૂડાવવાની ચૂંદડી અહીંયા સુધી કઈ રીતે પહોંચી જાય છે એનો કાંઈ આઈડિયા જ નથી. ગિરનારની હવાબારી, ગિરનારમાં ઉનાળો હોય અને તમે અહીંયા પહોંચ્યા હોય દત્ત શિખરની પહેલાં લાંબી સીડી ઉપર, અને અહીંયાથી જે પવન આવે છે, હા અદ્ભુત પવન આવે છે. એ આ ગિરનારની હવાબારી છે. એસી પણ કહો તો ખોટું નથી. અહીંયાથી ગિરનારનો મસ્ત વ્યૂ આવે છે. આખો ઉત્તર સાઈડની દિશા ચોખ્ખી આખી દેખાય છે, સાથે પૂર્વ સાઈડની પણ દિશા આખી ચોખ્ખી દેખાય છે. હવે લાંબી સીડીઓ ઉપર આવશે, અને ત્યારબાદ અહીંયા ભૈરવ દાદાનું પણ સ્થાન આવેલું છે. દાદા ગુફા જેવા સ્થાનની અંદર બિરાજમાન છે. ફાઇનલી આપણે આપણું મેન મથક જે કહેવાય મેન પોઈન્ટ દર્શનનો એની એકદમ નજીક પહોંચી ગયા છે. તમે દર્શન કરો દત્ત મહારાજ દત્ત શિખરના માત્ર 50 પગથિયા દૂર છીએ આપણે. હવે પહોંચી ગયા છે દત્ત શિખર. હવે અંદર વિડીયો શૂટિંગ મનાઈ હોવાથી આપણે દર્શન કરીએ. બહાર આવીને તમે શિખરના દર્શન કર્યા એટલે તમારું દર્શન આવી જાય. હવે બહાર આવી પાછું તમને અંદરનો અનુભૂતિ વિશે વાત કરું. દત્ત મહારાજના ખૂબ જ સુંદર દર્શન કર્યા. પાછળ દત્ત મહારાજ અંદર બિરાજમાન છે. સાથે નાના મોટા ઘણા બધા મંદિરો અંદર છે. આદિગુરુ શંકરાચાર્યજીની બેઠક છે, સાથે એક ગુફા છે, સાથે એક મહાદેવનું સ્થાન છે. એટલે એવી નાની મોટી ઘણી બધી દેવસ્થાનો દત્ત શિખરમાં આવેલી છે. ચરણ પાદુકા છે, ગણપતિજી, હનુમાનજી, અને પહેલાં એક જૂનો અહીંયા ઘંટ પણ હતો, જે જૂના 15 વર્ષ 20 વર્ષ પહેલાં જે આવતા એમને ખબર હશે. આ દત્ત શિખરના દર્શન કર્યા. માઇલ્ડ સ્ટોન છે આપણો. આપણે હવે અહીંયાથી પાછું પડવાનું છે. અહીંયા આપણું આપણે કહેવાય ને કે આરતી યાત્રા આપણી પૂરી થઈ ગઈ, હવે ઉતરવાની યાત્રા ચાલુ થવાની છે. અહીંયા સુધી જેમને વિડીયો જોયો છે એમને એક મસ્ત એક વસ્તુ બતાવું તમને. આ આખો વ્યૂ કમંડલ કુંડ, અને આ છે એક અલગ અલગારી ગુફા, જેનું નામ છે, નામ તો કદાચ ગણેશ ગુફા છે. જવું અઘરું છે અહીંયા, પણ આ ગુફા છે ખરા. 11:15 એટલે કે આપણી યાત્રા 2-3 કલાકથી 8:30 ચાલુ કરી હતી, એટલે 10:30 2 કલાક જેવું થયું છે. 2 કલાકમાં આપણે દત્તાત્રેય શિખરે પહોંચી ગયા છીએ. અને હવે આપણે કમંડલ કુંડે જવાના છીએ, અને ત્યારથી પછી સીધા ગૌમુખી જવાના છીએ. આગળ એવું કાંઈ મારે એક્સપિરિયન્સ લાગશે તો હું તમને બતાવીશ. બાકી સીધા આગે ગોરખ જાગે. 5 જ મિનિટમાં પહોંચી ગયા આપણે દત્ત દ્વાર. અને દત્ત દ્વારથી હવે આપણે જઈ રહ્યા છીએ કમંડલ કુંડ, જ્યાં કહેવાય કે દત્ત મહારાજે કમંડલનો ઘા કરીને પાણી પ્રગટ કર્યું હતું. એવી આ જગ્યા છે. એકદમ નજીક જ છે, આમ દૂર લાગે. વધીને 200 પગથિયા જેવું છે ને. અહીંયા અન્નક્ષેત્ર છે, ધૂણો છે, અને પાણીની પણ વ્યવસ્થા છે. એટલે જે પણ દત્ત મહારાજના દર્શન કરવા જાય છે એમના માટે કહેવાય કે ધૂણાના દર્શન પણ એટલા જ મહત્ત્વના છે. એટલે જ્યારે પણ ગિરનાર આવો, દત્ત મહારાજના દર્શન કરો ત્યારે કમંડલ કુંડના દર્શન અચૂક કરજો. દર્શન કર્યા ધૂણાના દત્ત મહારાજની એક અલૌકિક મૂર્તિના, અને પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે. સૌથી અઘરો ભાગ આ જ છે કે પાછું ઘરે જવું, એટલે મીન્સ કે ગોરક્ષનાથ શિખર ચડવું. જે 1500 પગથિયા સમથિંગ છે, પણ એ ચડવામાં તકલીફ પડે ખરા. એમાં પ્રસાદ લઈ લીધો એટલે વધારે તકલીફ પડે. તમારે શું થાય છે જરૂર કહેજો કોમેન્ટમાં. આપણી જે અઘરી ચઢાણ હતી એ કમ્પ્લીટ કરી નાખી છે. ગોરક્ષનાથ શિખરે પહોંચી ગયા છીએ. હવે નોન સ્ટોપ ઉતરવાનું જ છે. ખાલી અંબાજી
શિખર જ ખાલી થોડુંક 10-15 પગથિયા ચડવાના છે. આપણે ગોરક્ષનાથ શિખર ઉતરી ગયા. હવે અંબાજી અને પછી સીધું ગૌમુખી. પાછા આપણે મૂળ ગંતવ્ય સ્થાન આપણું ગૌમુખી ગંગાએ પહોંચી ગયા છીએ. વાગ્યા છે 12:30 થવા આવ્યા છે. એટલે માનો ને કે 4 કલાક જેવું થયું. 23 કલાકે નીકળ્યા હતા એટલે 27 કલાક થઈ છે આપણે ગિરનારમાં. એટલે હજી આપણે ઘણી બધી કલાકો કાઢવાની છે. 9 કલાક જેવું હજી ગિરનારમાં કાઢવાનું છે. એટલે અડધી કલાક આરામ કરીને, આરામ તો નહીં પણ બાપુવાળા સત્સંગ કરીને પછી આપણે આગલી યાત્રા ચાલુ કરશું, જે જૂની સીડીથી રહેવાની છે, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે. કેમ કે આખે ટ્રાફિક કાંઈ છે નહીં જૂની સીડીમાં, ગિરનારમાં તો જૂની સીડીમાં કાંઈ રહેવાનું જ નથી. એટલે એકલો રાણો કહેવાય કે જવાનું છે. જેવી ગિરનારીની મોજ, જય ગિરનારી.